વેલકમ ટુ બેક ટુ માય ચેનલ। મારા બ્લોગમાં તમારું સ્વાગત છે। અને આપણો વિડીયો જોતા હોય એ બધા લગભગ મજામાં જ હોય અને કોઈને કંઈ વાંધો ન આવે। અને જોઈ શકો છો તમે અત્યારે અમારે વાવેલો છે ગુવાર, કંઈક આ રીતે હે। એ લ્યો હમણાં લપટાઈ જાત। જોઈ શકો છો મિત્રો, અહીંયા અમારે ગુવાર વાવેલો છે સરસ મજાનો। અને ગુવાર વાવેલો છે અને મારા દાદાની ડેરી જેમ કે કહેવાય તો અહીંયા હે, જોઈ શકો છો તમે। અને અહીંયા આપણે ઢોર હાટું લીલું મકાઈને જાહેર બે આવ્યું છે। 2 ક્યારા મકાઈ છે અને પછી કહેવાય તો 2 ક્યારા ઓલું છે જાહેર, અને ભીંડો વાવ્યો છે, જોઈ શકો છો તમે। અને 2 ખેતર અમે વાવ્યા છે મિત્રો તલીના, હું તમને તલી પણ બતાવું છું। અને અહીંયા છોડવા છે રીંગણીના, કોક કોક જોવો। અને અહીંયા સરસ મજાની અમારી વાડી છે અને જોઈ શકો છો આમાં તલી વાવી છે, કંઈક આ રીતે છે। એક આ ખેતર છે ને એક એનાથી ઉપર ખેતર છે જે અહીંયા છે। અને કંઈક આ રીતે તલી આપણી ઊભી છે મિત્રો। અને તોય હજી તો ઉગી તો નથી, કોક કોક ઉગતી આવે છે। તો હું તમને હવે આ પારો ઉતરીને બતાવું મિત્રો। જોઈ શકો છો કંઈક હજી આપણી તલી બહુ મોટી નથી થઈ, જેમ કે આવડી થઈ છે કંઈક આ રીતે। અને હજી તો ઉગતી આવે એટલે કે હજી તો પાણીમાં હજી આપણે પાઈ તો ડૂબી જાય, એટલે તલી ભરી જાય એટલે હજી પવાય નહીં આપણે। જોઈ શકો છો કંઈક આ રીતે હે। અને બસ સરસ મજાની અમારી વાડી હે મિત્રો। અને મિત્રો એક વાત છે કે આપણે એને વાડીએ મજા જ આવ્યા રાખે, ઠંડો ઠંડો પવન આવતો હોય ને, આમ કહેવાય તો આમ ખુશી જેટલી આમ મજા આવ્યા રાખે, જોઈ શકો છો તમે। અને આપણે વાવેતર કર્યું છે તલીનું, કહેવાય તો આમ 9 દાંતે, જોઈ શકો છો। અહીંયા તમને ચોખ્ખા આમ દાંતા દેખાતા છે, એક અહીંયા છે એ રીતે 9 દાંતા છે મિત્રો। અને હજી આપણે આ બંધ ઉપર ચડી 2 એક જ છે, એટલે જોઈ શકો છો। અહીંયા મરચી પણ વાવેલી છે, કાયર કરેલી છે અમારે, કંઈક આ રીતે છે, જોઈ શકો છો તમે। અને એક છે અહીંયા બોયડી છે જે મોટા બોરની છે, અને એક અહીંયા લીમડો છે, જોઈ શકો છો તમે। અને હવે હું તમને હમણાં ઝૂમ કરીને બતાવી હતી નનકી કટકી, એ છે આપણે, હું તમને બતાવું। અને હવે છે ને એક લીરો બાંધેલો, અહીંયા હું તમને બતાવું શું કામમાં આવે, જોઈ રહ્યો કંઈક આ રીતે છે। આપણી બ્લૂટૂથ હજી અહીંયા પડી છે, 2 કેટલા સારથી થઈ ગયા, ભૂલાઈ ગયું હતું, જોઈ શકો છો તમે। અહીંયા છે બ્લૂટૂથ। અને અહીંયા આપણે બત્તી મિત્રો બાંધી અને બત્તીને ફેરવીને વહી જાય એટલે બસ અહીંયા ભૂંજડા ન આવે। અને બસ એ રીતે ભૂંજડાઓને એમ થાય કે કોઈક વાડીએ છે એટલા માટે ભૂંજડા બીવીને ન આવે। અને હવે તો એવું નહીં હાલે, કારણ કે તોય આવી જાય ભૂંજડા। અને હવે તો આપણે ઝટકા શોટ મૂકી દેવો છે। અત્યારમાં મિત્રો ચકલાય રખડે કોક કોક, ચકલા એટલે કે ચકલિયું, કંઈક આ રીતે સરસ મજાનું છે। અને મિત્રો હજી તો હું બ્લોગ બનાવતા શીખું છું, હજી કાંઈ ભૂલ હોય તો માફ કરી દેજો। એટલે એમ તો ઘણા દિવસે બનાવું છું, પણ એમ હું હજી બોલવામાં એમ બસ એમ એટલું થાય આપણે કે હું બોલું એમ। અને અહીંયા ક્યાંક ટમેટી છે, છોડવા જોઈ શકો છો કંઈક આ રીતે। અને આ છે મારા કાકાનું ખેતર, એટલે હગા નહીં એમ કહેવાય, કાકા કાકા થાય આપણે, જોઈ શકો છો। મારે કંઈક આ રીતે એને કટર મુકાયું હોય ઘઉંમાં, કંઈક આ રીતે હે, જોઈ શકો છો તમે। અને આ રહ્યો આપણો તાર ઝટકા શોટનો, એમાં ઝટકો આવે મિત્રો ઘણી કંઈક એટલે 2 સેકન્ડે એક જ વાર એવો ઝટકો આવે 1200 વોલ્ટનો। અને અમે આપણી મકાઈ ઊભી છે અહીંયા, જોઈ શકો છો તમે। હજી જો અહીંયા રહી અને ત્યાં આપણા ઉપર ઢોર બાંધેલા મિત્રો, અને આપણે એને નીણ નાખવાની, નીણ વાઢવાની છે મકાઈ। હું તમને ત્યાંનું બધું બતાવીશ, મારા બળદ બતાવીશ, તમે કન્ટિન્યુ બ્લોગમાં જોડાયા રહેજો। જોઈ શકો છો એક એટલું ખેતર હતું મારા કાકાનું, ના બીજું છે એને પણ ઝટકા શોટ ચાલુ હોય, પણ અમારે જે ઝટકા શોટ છે ને એ બેટરી ઉપર હાલે, અને એને જેમ કે કહેવાય તો લાઇટ ઉપર હાલે છે। એને ઓલા ટીમ્બડિયું લેપ આવે ને જે એ થાય ને, અમારે ન થાય, બારી નાખે એટલે વધુ ઝટકો આવે ને
એટલે જોઈ શકો છો અહીંથી આપણા ઢોર દેખાવા માંડ્યા હે જોયા રહ્યા 2 બળદ ને 1 પાડી છે એટલે કે એમ તો ભેંસ છે મોટી છે હું તમને બતાવીશ મિત્રો જોઈ શકો છો ક્યાંક ક્યાંક ઉંદેડાના ભોણ હે આ રીતે સરસ મજાનું જુઓ એનું અત્યારે કટર તો આલી ગયું મિત્રો ને ફાઇનલી હવે આપણે તમે ઓલા 2 ઢોર તો જોયા ને હજી તો તમને હું પાસેથી બતાવું મિત્રો જો એને આવા ટીંબડિયું મેં તમને હમણાં કીધું એને આવા ઝટકા શોટમાં હવે ટીંબડિયું થઈ જોઈ શકો છો તમે અને આ એરિયા મારા ઢોર કંઈક આ રીતે જોઈ શકો છો આ એરિયા 2 ઢોર હાલે પિસોરી એનું નામ છે પિછોરી જોવડાનું હાલે હાલે જો અમે ચાટવાનું છે જો 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 ખાવાનું જ વાત બધી હાથ ચાટે હે અને કાંઈ આ બળદ બાંધો હે અને અહીંયા આપણી ભેહું બાંધી જોઈ શકો છો તમે કંઈક આ રીતે હે અને આવડી આ છે તમે આ બધું દેખાય નહીં આપણે વાવવા રાખી મિત્રો અને મકાઈ ઊભી છે અને અહીંયા પીવાની કુંડી છે જેમ કે ઢોરને પાણી પીવાની અને બસ આપણે અહીંયા છે ને આ આપણા ઘઉં છે કંઈક આ રીતે ને આપણે આમાં કટર કવી દીધું છે મિત્રો એક આ ખેતર છે આખે આખું અને એમાં થોડાક ચીણા ઊભા છે અને એક એનથી એટલું ખેતર છે જોવડવા એ પણ આપણું જ છે આપણું એટલે જેમ કે કંઈ તો વાવવા રાખી અને હવે મિત્રો હું ઢોરને નાખી દઉં નીણ અને મળીએ પાછા બીજા વ્લોગમાં લાઈક ફોલો શેર સબસ્ક્રાઈબ કરી નાખો જય માતાજી